આગળ વાત કરીએ કલાકાર દેવ પગલીનો વિડિયો વાયરલ થયો છે। સાધુ પર આફત સમયે સમાજે ભેગા થવા માટે તેમણે આહ્વાન કર્યું। સનાતન ધર્મની રક્ષા કરવા માટે તેઓ આહ્વાન કરતા નજરે પડ્યા। ઇન્દ્ર ભારતી બાપુના સમર્થનમાં સમાજને હિન્દુ સનાતન અંગે જાગૃતિ અંગે તેમણે આ દાવો કર્યા હોવાનું કહ્યું। સમાજના સમૂહ લગ્નમાં તેમણે આ વાત કરી હતી, જેનો એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે। કે જ્યારે જ્યારે સાધુ સંત ઉપર કે આપણા સમાજ ઉપર કોઈ પણ આફત આવે તો કોઈ આવે કે ના આવે પણ આપણો સમાજ ભેગો થાજો। એ હિન્દુઓ જાગ જાઓ રે, સનાતन धर्म की रक्षा करो। કીર્તિ પટેલની ધરપકડ બાદ પણ તેને કોઈ શરમ ન હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। પોલીસ લઈ જઈ રહી હતી તે દરમિયાન કીર્તિ પટેલ હસતી જોવા મળી, મીડિયા સમક્ષ હાથ હલાવતી જોવા મળી। કીર્તિ સાથે બેઠેલા પોલીસ કર્મીઓ પણ તેની સાથે હસતા નજરે પડ્યા। કીર્તિ અને પોલીસ કર્મી પોલીસ વાનમાં હસતા હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા। તો મીડિયા સમક્ષ ઇશારો કરતી કીર્તિ પટેલ, જેને કોઈ અફસોસ ન હોય તે રીતે હસતા મોઢે તે જઈ રહી છે। આ બેશર્મી કીર્તિ પટેલની જે કેમેરામાં કેદ થઈ છે અને ઘણા સવાલો પણ ઉઠાવી રહી છે। આ રીતે પોલીસ વાનમાં પોલીસ સાથે હસતી કીર્તિ પટેલને લઈને ઘણા સવાલો ઉઠી રહ્યા છે। નોંધનીય છે કે આજે 4 વાગે તેને ફરી એકવાર કોર્ટમાં રજૂ પણ થાય તેવા પ્રકારની શક્યતા છે। હાલ તેના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। તો સાવરકુંડલા તાલુકાના દેતડ ગામે લોકોએ બેફામ દારૂના વેચાણથી તેઓ ત્રાસી ગયા છે। કંટાળેલા સ્થાનિકોએ સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો। ગામમાં વધી રહેલા દારૂના વેપારના કારણે બહેનો અને દીકરીઓ માટે બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે। તેથી ગ્રામજનોએ પોલીસ અધિકારી સમક્ષ રજૂઆત કરી। ગામના સરપંચ સહિત આગેવાનો અને મહિલાઓ મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશન પહોંચી અને બુટલેગરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી। 24 કલાકમાં દેતડ ગામમાં દારૂનું વેચાણ સંપૂર્ણ બંધ કરવા માટે આવેદનપત્ર પાઠવાયું હતું। પોલીસે યોગ્ય પગલાં લેવાની ખાતરી આપતા હાલ પૂરતો મામલો શાંત પડ્યો। દારૂ પી પીને અમારી છોકરીઓ બેન દીકરીની ઇજ્જત લૂંટવા હોતન જાય છે અને અમારી બાજુમાં જ રહેશે। અમારા આદમી મજૂર માણસ છે, અમારે થોડું 24 કલાક એકલા ઘેરે રહેવાય સાહેબ। અમારે એનથી છે ને ગામ મેકાવાનું છે, બીજું કઈ નહીં। બહુ ત્રાસ આવી ગયો છે હવે દારૂથી। દેતડ ગામની અંદર અવારનવાર મને દારૂ બાબતના ફોન આવતા, જેથી આજ દેતડ ગામના સમસ્ત ગ્રામજનો અહીંયા પોલીસ સ્ટેશન ઉપસ્થિત થઈ અને આપણે પીએસઆઈ સાહેબને એવી રજૂઆત કરેલ છે કે દેતડ ગામની અંદર જે બુટલેગર છે, જે અસીરભાઈ છગનભાઈ વાઘેલા કરી, એ ગામની અંદર બેફામ રીતે દારૂ વેચતા હોય અને એનાથી લોકો, બહેનો દીકરીઓ અને જે સજ્જન વ્યક્તિઓ છે તે કંટાળી ગયેલ હોય। તે બાબતે આપણે પીએસઆઈ સાહેબને રજૂઆત કરેલ છે। અમારા ગામમાં દારૂનું દૂષણ બહુ વધી ગયું છે અને એના હિસાબે બેન દીકરીઓને બહાર નીકળવું બહુ તકલીફ પડે છે। એટલે ગામ લોકો ભેગા થઈને અને રજૂઆત કરવા આવ્યા છે। એટલે અમે સાહેબને રજૂઆત કરીને અરજી આપી છે કે ભાઈ આ અમારે 24 કલાકની અંદર દારૂનું દૂષણ દેતડમાં રહેવું ન જોઈએ। તો હાલ આ મામલે વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા રાજન જોડાઈ ગયા છે। રાજન, દેતડ ગામે જે આ દારૂના વેચાણ સામે લોકોએ મોરચો માંડ્યો છે, શું છે સમગ્ર મામલો? આમ જોવા જઈએ તો સાવરકુંડલા તાલુકો તો ઠીક છે, પરંતુ સમગ્ર અમરેલી જિલ્લામાં આ પ્રકારની પરિસ્થિતિ હોય તે પ્રમાણે લોકો હવે ઘરની બહાર નીકળી રહ્યા છે। ગઈકાલે જે ઘટના બની સાવરકુંડલા તાલુકાના દેતડ ગામે બેફામ રીતે વેચાતા દારૂ સામે લોકોએ મોરચો માંડ્યો છે, પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો અને 24 કલાકમાં જ આ દારૂની બંધી કરવા માટે, પોલીસને એક્શનમાં લાવવા માટે તેઓએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો। આવેદનપત્ર પણ પાઠવ્યું છે। લોકોએ કેટલો ડર છે બહેન દીકરીઓને બહાર નીકળવા માટે, કેટલાક લોકો જે દારૂ પીને દંગલ કરતા હોય છે તેની સામે આ સમગ્ર મામલો હતો। જોકે પોલીસે ગ્રામજનોને ખાતરી આપી છે કે આવતા 24 કલાકમાં આ પ્રકારની જે પણ દૂષણ હોય છે તેને ડામી દેવામાં આવશે ને એટલે હાલ પૂરતો આ મામલો શાંત થયો છે। પરંતુ જે રીતે દારૂના ધંધાર્થીઓ બેફામ થયા છે તેની સામે લોકોનો આ રોષ જોવા મળી રહ્યો છે। જી આભાર માહિતી આપવા બદલ। તો વડોદરા શહેરમાં વિકાસ કાર્યો માટે ઠેર ઠેર ખોદેલા ખાડા માથાનો દુખાવો બન્યા છે। ખાડાઓના કારણે અહીં દુલ્હન ટ્રાફિકમાં અટવાઈ હતી। ટુ વ્હીલર પર લિફ્ટ માંગીને લગ્ન સ્થળે પહોંચી, જાન પહોંચી ગઈ હતી ને દુલ્હન ટ્રાફિકમાં ફસાઈ ગઈ। લિફ્ટ માંગીને લગ્નમાં પહોંચતી દુલ્હનનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે। 15 મિનિટના ડિસ્ટન્સ પર પહોંચતા 45 મિનિટ લાગી।
રોડ રસ્તા ખોદી નાખવાના કારણે ડાયવર્ઝન આપવા પડ્યા છે. મુહૂર્ત સાચવવા માટે લગ્નનું ફોટોશૂટ પણ બાકાત રાખ્યું. આજે આ રોડ પર ટ્રાફિકની સમસ્યા હાલ માથાનો દુખાવો બની છે. દરરોજ ટ્રાફિક જામમાં અહીં નાગરિકો ફસાય છે, પરેશાન થઈ રહ્યા છે. એકચ્યુઅલી હું પાર્લરથી રેડી થઈને ઘરે આવી. ઘરેથી પછી જતી હતી હું, કેમ કે ટાઈમ થઈ ગયેલો અને બારાત ઓલમોસ્ટ આવવાની હતી. થોડો ટાઈમ હતો મારી પાસે કે હું ફોટોશૂટ કરવાનું હતું, તો ફોટોશૂટ તો થયો નહીં કેમ કે ટ્રાફિક એટલો બધો હતો. વન વે હતો કેમ કે એક સાઈડ બધું ખોદી નાખેલું હતું અને જે વન વે હતો ત્યાં 3 બસ ફસાઈ ગઈ હતી, એટલે કોઈ બસને જવાની જગ્યા નહોતી. તો થરાદ ખાતે ગુરુ બ્રાહ્મણ સમાજનો પ્રથમ ભવ્ય સમૂહ લગ્ન મહોત્સવ યોજાયો. વાવ, થરાદ અને સુઈગામ પંથકના ગુરુ બ્રાહ્મણ સમાજના કુલ 18 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા. લગ્ન મહોત્સવમાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી પણ ઉપસ્થિત રહ્યા. તેમણે થરાદ ખાતે હવે આધુનિક સાયન્સ સિટી સેન્ટર બનાવવાની જાહેરાત કરી. સરહદી વિસ્તારના વિદ્યાર્થીઓને વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે આગળ વધારવા માટે સ્થાનિક સ્તરે અત્યાધુનિક સુવિધા મળશે. અને નજીકના સમયની અંદર એક સાયન્સ કેન્દ્ર એ રીતનું ડેવલપ થશે કે બાકીના લોકો પણ અહીં આવશે અને બીજા બધાને દિશા આપવાનું કામ કરીશું. અને આપણા ભલે ગામડાની અંદર રહેતા હોય, છેલ્લા ગામની અંદર રહેતા હોય, પરંતુ એ દીકરો દીકરી પણ દુનિયાનું શ્રેષ્ઠ જે વિજ્ઞાન છે એ વિજ્ઞાન સુધી પહોંચી શકે. તો થરાદ ખાતે આયોજિત ગુરુ બ્રાહ્મણ સમાજના સમૂહ લગ્ન પ્રસંગે પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ગૌતમભાઈ ગેડિયાનું નિવેદન સામે આવ્યું. તેમણે કહ્યું કે હવેના છૂટાછેડા મોબાઈલના લીધે થાય છે. પ્રભુતામાં પગલાં પાડનાર દીકરીઓને શીખ આપતા કહ્યું કે મારો ઘરવાળો એ જ મારું સોશિયલ મીડિયા છે, એ ભાવ સાથે રહેજો તો જ સુખી થશો. હવેના જે છૂટાછેડા થાય છે ને એ મોબાઈલના લીધે થઈ થાય છે. તમે મોબાઈલનો ઉપયોગ કરતા હોય તો ફેસબુક મારો ઘરવાળો જે છે ને એ જ આજથી મારું ફેસબુક છે સાહેબ, એ જ મારું ટ્વિટર છે, એ જ મારું ઇન્સ્ટાગ્રામ છે, એ જ મારું વોટ્સએપ છે. આ ભાવ સાથે તમે તમારા સ્વગૃહે ખૂબ સુખી થાવ. સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે રાજકોટ ડિસ્ટ્રિક્ટ સ્વિમિંગ એસોસિએશન દ્વારા આયોજિત 150 કિલોમીટર ઓપન વોટર સી સ્વિમિંગ અને કાઇકિંગ અભિયાનનો બીજો દિવસ સફળતાપૂર્વક પૂર્ણ થયો. 21 ફેબ્રુઆરી 2026ના રોજ સોમનાથ બીચથી શરૂ થયેલી આ દિવસ એ સમુદ્રી યાત્રા 2 માર્ચે સિમોર બીચ ખાતે પૂર્ણ થવાની છે. બીજા દિવસે ખેલાડીઓએ સૂત્રાપાડા તાલુકા પાસે દરિયામાં આશરે 10 કિલોમીટરનું અંતર પાર કરીને દ્રઢ સંકલ્પ અને સાહસનું પ્રદર્શન કર્યું. પવન જેવી પડકારજનક પરિસ્થિતિ વચ્ચે પણ તરવૈયાઓએ સફળતા મેળવી તેમજ લાઈફ સેવિંગ સ્પોર્ટ્સની વિવિધ પ્રવૃત્તિઓનું પ્રદર્શન પણ કરવામાં આવ્યું. રમતગમત સાથે પર્યાવરણ અને સામાજિક સંદેશ આપતું આ અભિયાન યુવાનો માટે પ્રેરણાદાયી બની રહ્યું છે. સોમનાથથી અને દેલવાડા સુધી જે અંદાજે 150 કિલોમીટર સુધીનો અમારો આખો જે રૂટ છે, જેમાં 2 ગર્લ્સ છે, એમાં એક કયાક કરશે, એક સ્વિમિંગ કરશે. ટોટલ 7 છોકરાઓ છે. સાથે સાથે અમે જે સ્કૂબા ડાઇવિંગ એનું પણ થોડું એક્સપ્લોર કરીએ છીએ. સાથે સાથે સ્વચ્છતા હોય છે, દરિયાની અંદરની સ્વચ્છતા એ અમે ખાસ અમારો એક પોઈન્ટ છે. સાથે સાથે કેન્સર કેર ફાઉન્ડેશન પણ અમારી સાથે હોય છે. આમાં પ્રિકોશન ઘણા લેવા પડે કેમ કે સી છે એક ઓપન સ્પેસ થઈ, તો એના માટે અમે લોકોની હારે લાઈફ સેવિંગ બોટ્સ હોય છે. અમે લોકો ખુદ એના માટેની ડાયટ સ્પેશિયલ હોય, પ્લસ એટલી પ્રેક્ટિસ કરી હોય. એના માટે અમે લોકો બોડી ઉપર ગ્રીસ અપ્લાય કરી ના પડીએ, જેનાથી જે દરિયાઈ જીવસૃષ્ટિ છે એ અમને એની હારે એન્કાઉન્ટર થાય. સોમનાથથી લઈ અને દેલવાડા સુધી સ્વિમિંગ, ઓપન વોટર સ્વિમિંગ અને ઓપન વોટર કયાકિંગનું એક્સપિડિશન કરી છે. તો એમાં એક્ટિવલી પાર્ટ લેવા માટે એઝ અ પાર્ટિસિપન્ટ ખૂબ આનંદ થાય છે કે હું એક આઇડલ બની શકીશ, હું એક જાગૃતિ લાવી શકીશ સમાજમાં. હિંમતનગર ખાતે ખેલ મહાકુંભની રાજ્યકક્ષાની સ્વિમિંગ સ્પર્ધા યોજાઈ, જેમાં ગુજરાતના 33 જિલ્લાઓની 99 જેટલી ટીમોએ સ્વિમિંગ સ્પર્ધામાં ભાગ લીધો. રાજ્યકક્ષાની સ્પર્ધામાં વહેલી સવારથી જ તમામ વયજૂથના સ્પર્ધકો વચ્ચે સ્પર્ધા શરૂ થઈ હતી. જોકે આવનારા સમયમાં ગુજરાત કક્ષાએ યોજાનાર આંતરરાષ્ટ્રીય એશિયન ગેમ્સ સહિત આંતરરાષ્ટ્રીય કક્ષાએ યોજાનાર રમતોત્સવમાં ભાગ લઈ રાષ્ટ્રીય કક્ષાએ ભારતની ગૌરવ
અપાવવા માટે કેટલાક સ્પર્ધકો પોતાનું કૌશલ્ય આજમાવતા નજરે પડ્યા. આ તબક્કે વિજેતા બનેલી સ્પર્ધા કોઈ આવનારા સમયમાં ગુજરાતમાં યોજાનાર રમતોત્સવમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવવાની ઈચ્છા શક્તિ દર્શાવી. અહીં આવેલા ખેલાડીઓએ પોતાનું કૌશલ્ય દર્શાવી વિશ્વભરમાં પણ પોતાનું નામ મોખરે